વાપી અને વલસાડના બિલ્ડર એસોસિએશને 1 જુલાઈથી નવા ફ્લેટ, દુકાન, ઓફિસ અને અન્ય વ્યવસાયિક મિલકતોના ભાવમાં 10 થી 15% વધારો કરવાનો નિર્ણય લીધો છે. બિલ્ડરોના જણાવ્યા અનુસાર રેતી, કપચી, લોખંડ, સ્ટીલ, કોપર સહિતની બાંધકામ સામગ્રીના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ખાસ કરીને મોરબીના સિરામિક અને ટાઇલ્સ ઉદ્યોગમાં ગેસની અછતને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે. આ પરિસ્થિતિમાં બિલ્ડરો માટે નવા પ્રોજેક્ટ્સ ચલાવવા મુશ્કેલ બનતા ભાવ વધારવાનો આ નિર્ણય લેવાયો. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા અને કાચા માલના ભાવમાં તીવ્ર વધારો થતા આ અસર બાંધકામ અને પ્રોપર્ટી ઉદ્યોગ પર પડી રહી છે. જે ગ્રાહકો 30 જૂન સુધી બુકિંગ કરાવી દેશે તેમને આ ભાવ વધારો લાગુ નહીં પડે. 1 જુલાઈથી નવી કિંમતો અમલમાં આવશે. ગેસ અને ક્રૂડ આ ચેન્જ સપ્લાય ખોરવાતાથી રો મટીરિયલ એટલું બધું કોસ્ટલી થઈ ગયું, ડબલ કોસ્ટ થઈ ગઈ. અમુક ટાઇલ્સ સમજો કે 40 રૂપિયાની મળતી હતી તો 60 રૂપિયા થઈ ગયા. કોપરના રેટ ડબલ થઈ ગયા, એલ્યુમિનિયમ ડબલ થઈ ગયું. એ રીતે સ્ટીલ, સિમેન્ટ બધી જ વસ્તુના ભાવ 30 થી 40% વધી ગયા. જેના હિસાબે બિઝનેસમાં બહુ મુશ્કેલી પડે ને ટફ થઈ ગયું કે આ કોસ્ટ મોંઘી પડે છે અમને. આ વાપી ક્રેડાઈમાં અમે વાપી, વલસાડ, ઉમરગામ, પારડી આ બધા જ ઇન્વોલ્વ છે, સાથે જ બધા બિલ્ડરો. અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે 1લી તારીખથી આપણે 10 થી 15% સુધીનો ભાવ વધારો કરીએ. ક્રેડા એસોસિએશન દ્વારા અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે, જે 10 થી 15% ભાવ વધારો કરવામાં આવશે અને જે લાગુ 1 જુલાઈથી થશે. એનું મુખ્ય કારણ છે જે ગલ્ફ કન્ટ્રીઝ ઈરાન, અમેરિકા વચ્ચે જે વોર ચાલી રહ્યું છે, જેમાં ભાવ વધારો થયેલ છે. જે રો મટીરિયલ આપણે જોઈએ તો ટાઇલ્સ, કોપર, એલ્યુમિનિયમ, સ્ટીલ, સિમેન્ટ બધા જ મટીરિયલમાં 30% થી 40%નો ભાવ વધારો થયેલ છે. જે ભાવ વધારો બિલ્ડર સહન કરી શકે એ પરિસ્થિતિ નથી, એટલે એને આપણે કેરી ફોરવર્ડ કરવામાં આવે છે અને रियल एस्टेट નો भाव વધારો 10 से 15% लागू થશે એના કારણે. मैं 4 साल से वापी में एक घर लेने का सोच रहा था और मैंने देखा कि वॉर की वजह से जो भी प्राइसेस है वो बहुत बढ़ रहे थे. तो अभी मेरे को पता चलने में आया कि 1 जुलाई से ही ये सब जो प्राइस बढ़ रहे हैं वो इम्प्लीमेंट होने वाले हैं. तो 1 जुलाई से पहले मेरी जो भी ड्रीम हाउस है, जो भी इन्वेस्टमेंट है वो मैं 1 जुलाई से पहले कर लूंगा. और मैं ये भी चाहता हूँ कि ये मेरी मनोकामना है कि जल्द से जल्द ये वॉर एंड हो जाए और मेरी तरह बाकी लोग भी अपना ड्रीम घर ले सकें.